હા બસ અમારે સારું હો. અને આ ભાઈ છે ને અમારા આર્યનભાઈના બહુ મોટા ફ્રેન્ડ છે કા. હા હો સ્પેશિયલ જો આ બેન છે ને ગામડે રહી છે અને આ તો સુરતમાં જ રહીશ કા. અમે કુલર જુઓ અમારા રીટાબાએ છે ને નવું કુલર લઈ લીધું કા રીટાબા. હા જો અનબોક્સિંગ કરે. હા કરી નાખો અનબોક્સિંગ. હા જો નવું લઈ આવ્યા છે. ઊંધું ખોલ્યું ને આપણે એ મેરે ને હવે સારું છે. તો ફેમિલી છે ને એને તાવ આવી જતો હતો તો તાવના ઇન્જેક્શન લગાવી દીધા છે અને હાથ પગ તૂટતા હોય કે નહીં તાવ આવે એટલે એવું તો થાય જ તે. તો એને જો ઇન્જેક્શન મારવા અને સાજીદનો તાવ પાછો ગાંડો છે એને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો અને અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે 4 વાગ્યા છે અને હું બેઠી છું શરબત બનાવવા. જો પાણી લઈ લીધું છે, આમાં મોરસ છે. તો અત્યારે શરબત કેમ બનાવું ખબર? 4 વાગે કેમ કે મારા ઘરે મહેમાન આવે છે. ખાસ કરીને મારા ફ્રેન્ડ આવે છે ગામડેથી સ્પેશિયલી મને મળવા માટે. તો એ 4 વાગે આવવાના હતા. મેં કીધું હાલ નહીં આવે ને એ પહેલાં હું શરબત બનાવી નાખું એમ. પછી મહેમાન આવે ને ખોટી થાવું એ કરતાં અત્યારે બનાવી નાખું. અને તમે એમ કહેશો કે મહેમાનને સોડા પવાય શરબત ન પવાય એમ, પણ એવું કંઈ ન હોય. મારા ઘરે જો કેટલા બધા લીંબુ પડ્યા છે એમ જુઓ. એટલા બધા લીંબુ પડ્યા છે. તો આ લીંબુ કાંઈ નાખી થોડા દેવાય, ગામડેથી આવેલા છે તો આને યુઝ કરવાના છે. એટલે મારા ઘરે કોઈ પણ મહેમાન આવશે ને તો હું એને લીંબુ શરબત પાઈ. અને અત્યારે આ ગરમીનું છે ને લીંબુ શરબત બહુ જ સારું. તો તમારે પીવું છે તો આવજો મારા ઘરે શરબત પીવા. જો આટલા બધા લીંબુ છે, આ સ્પેશિયલી મારા બધા ફ્રેન્ડ માટે જ છે. તો આવજો બધા, હું શરબત પાઈ. હાલો અત્યારે છે ને બનાવી નાખું. આ ખુલશે કેમ લાગે? ખુલશે પીલું. તો જો મેં આગળ કીધું ને કે મહેમાન આવવાના છે અને સ્પેશિયલી ઠેઠ ગામડેથી મને મળવા આવ્યા છે. તો મહેમાન આવી ગયા છે આપણી ઘરે. તો હું તમને મુલાકાત કરાવી દઉં મહેમાનની. જો આ બે બેનો આવ્યા છે. કા કેમ છે? સારું છે ને? હા બસ અમારે સારું હો. અને આ ભાઈ છે ને અમારા આર્યનભાઈના બહુ મોટા ફ્રેન્ડ છે કા. હા હો સ્પેશિયલ જો આ બેન છે ને ગામડે રહી છે અને આ તો સુરતમાં જ રહીશ કા. અને તારું નામ શું છે? દર્શક. બોલ શરમાવા ન હોય. હું તમે વિડીયોમાં આવતા શરમાવશો નહીં? શરમાવાનું. જો આ બધા આપણા ફ્રેન્ડ આવી ગયા છે અને આ સ્પેશિયલ ખાસ કરીને દેહમાંથી આવ્યા તો મને બહુ સારું લાગ્યું હો તમે આવ્યા નહીં. હે કાંઈ વાંધો નહીં, હાલો સારું આવ્યા એ મને બહુ સારું લાગ્યું. અને હાલો ફેમિલી, મેં જો મહેમાન હાટું લીંબુ શરબત બનાવી રાખ્યું છે. તો આપણે મહેમાનને ટાઢા કરી દેવી. હાલો જો ફેમિલી, આપણે આ બધાને છે ને શરબત પાઈ દીધું છે. તો કેવું લાગ્યું તું શરબત તમને? બહુ ખાટું નતું બન્યું ને? હા તો વાંધો નહીં. ના રે એમાં હું હેરાન કા ફેમિલી, મહેમાન આવે તો મને બહુ ગમે. મહેમાન તો કઈ નહીં, જો મહેમાન આવ્યા છે તો આપણે ટાઢા કરી દીધા છે. અને હવે થોડીક વાતો કરશું, ક્યાં ગામના છીએ બધી જાણકારી લેવી પડે ને આપણે મહેમાન આવ્યા હોય તો કા. હા જો આ ભાઈ તો અમારે કઈ બોલશે જ નહીં, શરમાઈ ગયા આર્યનની જેમ છે એમ. જો તો ફેમિલી, જો હવે આ બધાને વહી જવું છે ઘેરે. હું એમ કહું છું ઘડીક રોકાવ ને, તો કે ના હવે અમારે જવું. તો કઈ નહીં, હાલો આવતા રહેશો હવે. હા વાંધો નહીં, આવશું અમે. તો ફેમિલી હવે મહેમાન તો ફેમિલી જો મહેમાનને ગઈથી વળાવવા અને લઈને આવી ગયા અમે કુલર. જુઓ અમારા રીટાબાએ છે ને નવું કુલર લઈ લીધું કા રીટાબા. હા જો અનબોક્સિંગ કરે. હા કરી નાખો અનબોક્સિંગ. જો અમારા રીટાબાએ લઈ લીધું નવું કુલર. હા કેવી ગરમી પડે છે. જો રીટાબા કંટાળી ગયા ગરમીથી. હા જો નવું લઈ આવ્યા છે. ઊંધું ખોલ્યું ને આપણે? હાલ છે હવે, હાલો. હા જો રીટાબાને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન. તો તમે પણ કોમેન્ટમાં લખી નાખો કોંગ્રેચ્યુલેશન. રીટાબાએ જો સુખનો સૂરજ ઉગાડી દીધો કા રીટાબા. હા નવું કહેવાય. જો ફેમિલી, હવે આને છે ને અમે બહાર કાઢી લીધું છે મસ્ત મજાનું.
હવે રીટાબા છે ને આનું મુહૂર્ત કરશે કા જો હાલો આપણે છે ને કુલર ને આપણે સલું પણ કરવાનું છે ફેમિલી. તો જો પાણી નાખે છે રીટાબા. નવું કુલર આવ્યું છે હારો હું હવા ખાતી જાઉં નવા કુલર ની. રીટાબા એકલા હવા ખાઈ મજા ન આવે કા મફત ની મજા. રીટાભાઈ નવું કુલર લીધું ને મારે મફત ની મજા કરવાની. જો ફેમિલી આપણે શું કુલર ચાલુ કરી દીધું છે રીટાબાનું અને મસ્ત મસ્ત ટાઢો ટાઢો પવન આવે છે. એમ થાય છે કઈ હુઈ જાવ અહીં બેઠા બેઠા હુઈ જાવ એવો ટાઢો પવન આવે છે. તો મોટું બધું છે કુલર ખાસો ને. હા બહુ મોટું છે અને આ અમારા માલિક. હા માલિક અહીં લઈ આવો રીટાબા પવન ખાઓ. ખાઈ જો કેમ થાય કેવો આવે છે મસ્ત આવે છે આવો ઠંડો આવે છે સોનો મસ્ત જ આવે ને કુલર હોય તો. મસ્ત આવે એસી નો કેવો પવન આવે એવું આવે છે હા પાણી નાખીને એટલે આમ પાણી તો ટાઢું જ કરવાનું છે. જો ફેમિલી હાંજ પડી ગઈ છે ને હાંજ પડી ગઈ તો આપણે બનાવી નાખી મસ્ત મસ્ત રસોઈ. અત્યારે શું બનાવ્યું ખબર કાંઈ શાક ખાવાનું મન નહોતું થતું પછી મેં ખીર ને રોટલી બનાવી નાખી. જો અહીં આપણે મસ્ત મજાની ખીર બની ગઈ છે અને રોટલી પણ રેડી થઈ ગઈ છે. અને બધા એમ કોમેન્ટ કરતા હોય કે રોટલીમાં ઘી સોપડાય એમ પણ અમને છે ને ઘીવાળી રોટલી નથી ભાવતી એટલે અમે કોરી જ રોટલી રાખીએ છીએ. તો હાલો આવી જાઉં મસ્ત મજાની ખીર અને રોટલી ખાવ. પૂરી બનાવી હતી પણ સાદીની એસિડિટી થઈ જાય તેલવાળું બહુ ખાઈને તો એટલે મેં કે પૂરી ન બનાવી એ જગ્યાએ રોટલી બની નાખી. અને આમે તે ઓલું મોદી કાકાએ એલાન કર્યું છે ને કે તેલ ભી ખાના કામ કરોગે તો वो भी देशभक्ति का काम होगा એમ. તો અમે પણ ઇન્ડિયન છે એટલે થોડી ઘણી દેશભક્તિ કરી લેવાની એટલે એમ આપણે છે ને પૂરીને નથી બનાવી એમ કહું છું. બાકી તેલ ને બધું ખાવા જોઈએ તો ખાવા જોઈએ જ તે એમાં નહીં હાલે કંઈ. જ્યાં સુધી મળશે ત્યાં લગી ખાઈશું. ચોલટેસ આવે એમ છે એવું કહે છે મોદી કાકા પણ હવે જોઈ જાહે એમ. ચૌ ફેમિલી અમારે સાજી તું આવ્યા છે ઘેરે પણ એને એમ કહે છે કે મને મજા બગડી ગઈ છે એમ કહે છે. શું થાય છે તો દવાખાને જાતું હોય ને આડા દવાખાને આવે જ છે આપણે. દવાખાને આડા નથી આવતા દવાખાને જાતું હોય ને એને મજા નથી તો દવાખાને ન જાય. બોલો 2-3 દી થાય જોરદાર શરદી એવું થઈ ગયું છે તો એના લીધે માથું દુખે પણ દવાખાને જ જશે. બોલો ટીકડી મારી જે પડી હતી ને એ એને પીધી પણ એ 2 દી ફેર પડ્યો. અત્યારે તો એનું છે પાછું. તો હવે કોઈ સીલા દેતા નહીં કે આઈસ્ક્રીમ ખાધે આમાં હાકી જાય એ ક્યાં કોઈ કે બિચારા. આમ જો તમારે છે ને આગળ ખાઈને દવા લેવી હોય તો લઈ આવજો નકર પછી તાવ આવી જાય તો તમારો તાવ પછી જેમ તેમ નથી ઉતરતો. એને પછી છે ને પોટલા ચડાવે ને 4-5 થઈ ઉતરે એટલે કહું છું અત્યારે લઈ આવજો નકર તાવ આવી જાય. શરદી ઉધરસ થાય એને લીધે શરીર ભાંગે એટલે તાવ આવી જ છે. તો એને કહું છું કે લઈ આવજો. જાવું છે ત્યારે ખાઈને ખુલ્લા જ ભાઈ હો હાલો જાય તો એમને સારું થઈ જાય તઈ ભાઈ કઈ નહીં. હાલો ફેમિલી જો એનું છે ને ખીર ને રોટલી ખવડાવી દઉં અને પછી અમે પ્લાન કરીએ દવાખાને જવાનો. એ તો ના પાડે છે પણ આવે તો લઈ જઈશ. તો ફેમિલી જો સાજી મજા નથી ને તો એ કેવું દોસ્તારને લઈને જાઉં દવાખાને એમ કહેતા હતા. હવે જાય કે ન જાય મને નથી ખબર પણ એ ગયા છે દોસ્તાર પાસે કદાચ જાહે લઈ આવશે. અને મારે જો કપડાની ઘડી મારવાની છે. આખો દિવસ ઘરે હતી ને તોય નવરાઈ કપડાની ઘડી મારવાની કેમ કે મેં બપોર પછી મશીનમાં નાખ્યા હતા કપડાં તો અત્યારે ઘડી માર દઉં. તો ફેમિલી જો સાજીદ આવ્યા છે ઘેરે અને ગયા હતા દવાખાને ઇન્જેક્શન મરાવીને આવ્યા છે. જો હું બતાવું ઇન્જેક્શન લાવો તો તમારા હાથ આપો તો આ બાજુ ક્યાં છે બતાવો તો. જો અહીંયા ટીલડી જરાય જો અહીંયા છે અહીંયા જરે ટીલડી. સાજીદને છે ને એ નસ ન જડે કોઈ વાતે કા 2-3 વાર હોય ભરાવે ને તો નસ જડે આની એવું છે કા. દવા આપી કઈ કેટલા ઇન્જેક્શન માર્યા 2 માર્યા ને હવે સારું છે. તો ફેમિલી છે ને એને તાવ આવી જતો હતો તો તાવના ઇન્જેક્શન લગાવી દીધા છે અને હાથ પગ તૂટતા હોય કે નહીં તાવ આવે એટલે એવું તો થાય જ તે
તો એને જો ઇન્જેક્શન માર્યા અને સાજીદનો તાવ પાછો ગાંડો છે એને છે ને ઇન્જેક્શન ને બાટલા ચડાવે ને તો જ સારું થાય તો એ જો દવાખાને જઈએ હશે હવે વાંધો ને હવે સારું થઈ જાય તો કંઈ નહીં હાલો ફેમિલી જો આપણે હવે વિડીયો એન્ડ કરી દેવી મળશું હવે કાલના વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બાય